નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ એજી હાઈવે પર મોતનું ડમ્પર બેફામ, ગોતા બ્રિજ પર અડફેટે લેતા 2 આશાસ્પદ યુવકોના કમકમાટી ભર્યા મોત। ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, હોર્મોન્સ રેટ કાયમી ધોરણે ખોલ્યું, દુનિયાભરમાં તેલના ભાવ ઘટશે। સોના ચાંદીના ભાવે તો ભૂક્કા કાઢ્યા, એક જ દિવસમાં ચાંદી 11,800 મોંઘી। આધાર કાર્ડ પર 3 લાખની લોન, સાવધાન, ક્યાંક તમે તો નથી બની રહ્યા ને આ કૌભાંડનો શિકાર। જગ્યા ન હોવાની ફરિયાદ ના કરો, આ ઘર જુઓ, એક એન્જિનિયરે માત્ર 4 ફૂટ જમીન પર મહેલ બનાવ્યો છે। મતદાન કરતા પહેલા વાંચી લેજો, ઈવીએમ પર પીળું બટન દબાવવાનું ભૂલ્યા તો મત ગણાશે નહીં। 8મા પગાર પંચને લઈ મોટી અપડેટ, બેસિક સેલરી 69,000 અને દર વર્ષે 6% પગાર વધારો। પેટ્રોલ અને ડીઝલના ભાવ ન વધારવાથી દૈનિક 1600 કરોડનું નુકસાન, ભારત પર દબાણ વધારીને પૂરને રોકવામાં આવી રહ્યું છે। લ્યો બોલો, રાજકોટમાં એસઆરપી કોન્સ્ટેબલ જ બુટલેગર નીકળ્યો, કારમાં 384 સંપલા સાથે ઝડપાયો। 21 લાખ રોકડા, 25 વીઘા જમીન અને સોના ચાંદીના દાગીના, 4 ભાઈઓએ બહેનને ત્યાં 1.5 કરોડનું મામેરું ભર્યું। સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી સાથે પારો 42 ડિગ્રીને પાર। ગોંડલમાં રાજદીપસિંહ રીબડાની ચાણક્ય નીતિ, દાળિયા બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય। સુરતના ડભોલી વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને પથ્થર હૃદયના માનવીનું કાળજું પણ કંપી ઉઠે। એક માતાએ પોતાની 2 માસૂમ દીકરીઓને ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી ચર્ચા વચ્ચે અમેરિકાનું નિવેદન, ભારતે પોતાની ભૂમિકા જાતે નક્કી કરવી પડશે। વડોદરામાં લંપટ શિક્ષકની ધરપકડ, વધુ માર્કની લાલચ આપી વિદ્યાર્થીની પર ગુજાર્યો દુષ્કર્મ। ભાજપે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 300થી વધુ બેઠકો પર બિનહરીફ વિજય। મનપાની મહાભરતીમાં દાવેદારોનો ઘસારો, 2483 જગ્યાઓ સામે 2 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા। લોકસભામાં મહિલા અનામત સહિત 3 બિલ રજૂ, પીએમ મોદી બપોરે 3 વાગ્યે સંસદમાં બોલ્યા। ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા। પાટણ વાવમાં પરિણીત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા મામલે 2 પરિવાર વચ્ચે બઘડાટી। વૈશ્વિક તણાવ વચ્ચે જખૌ દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ, માછીમારોને કરાયા સતર્ક। ભાવનગર ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, મહુવાના ગુંદરણીમાં ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં નકલી દારૂની ફેક્ટરી પકડાઈ। બાંદ્રાના 15 નંબરના રોડ પરની એક સોસાયટીમાં રહેતા 52 વર્ષના મહિલાએ પોતાની પુત્રી અને તેના પ્રેમી સાથે ઘરમાંથી આશરે 2.5 લાખ રૂપિયાના દાગીના ચોરી કરવાની ફરિયાદ ખાર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે નોંધાવી હતી। ડ્રાઈવરની ઝબકીએ 3 જિંદગીઓનો લીધો ભોગ, કોટામાં સ્લીપર બસ પલટી અમદાવાદથી જઈ રહી હતી, ભીંડ, 35 મુસાફરો ઘાયલ। ટ્રેક પરનો મૃતદેહ જોવા ગયેલા 5 પ્રવાસીઓ પર બીજી ટ્રેન ફરી વળી। ચૂંટણી ટાણે બંગાળમાં હિંસા અને નિવેદનબાજી, મમતાએ ક્રાંતિકારી શાયરી દ્વારા કેન્દ્ર અને ચૂંટણી પંચને ફેંક્યો પડકાર। મહાકાલ મંદિરમાં ફ્રી ભસ્મ આરતી બંધ, હવે ખર્ચવા પડશે 200 રૂપિયા, 1 મહિના અગાઉ કરાવી શકાશે બુકિંગ। યુવતી ભગાડવાની શંકાએ યુવકની હત્યા, રોષે ભરાયેલા ટોળાએ 8 ઘરોમાં કરી તોડફોડ। અમે ભારતને અનલિમિટેડ તેલ આપવા તૈયાર છીએ, અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાની મોટી જાહેરાત। અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર આજે એકાએક આગની મોટી ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી। સાણંદના સારોડી નજીક આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી।
અમદાવાદમાં વધતા પ્રદૂષણ મુદ્દે કમિશનર એક્શન મોડમાં, નિયમો તોડનારા બિલ્ડરોની બાંધકામ મંજૂરી રદ કરવાનો આદેશ. ભાજપ ઉમેદવારો સામે જનતાનો આક્રોશ, 5 વર્ષ બાદ પ્રચાર માટે નીકળેલા નેતાઓને સ્થાનિકોએ ખખડાવ્યા. અમદાવાદ સાબરમતીના પટમાં ખજાનો શોધવા પડાપડી, નંદી ખાલી થતાં કિંમતી વસ્તુઓ માટે ઉમટ્યા લોકો. ગાંધીનગર પત્રકારની ઓળખ આપી 1.5 લાખનો તોડ કરનાર અંકિત વ્યાસની સાંતેજ પોલીસે કરી ધરપકડ. ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ વિકાસનગરની એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગતા જોતજોતામાં 1000થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી જતા ઝૂંપડાઓમાં રહેલા 100 જેટલા ગેસ સિલિન્ડર જીવતા બોમ્બની માફક એક બાદ એક ધડાકાભેર ફાટતા આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. સુરતમાં રસોઈ બાબતે ઘર કંકાસનો કરુણ અંજામ, માતાએ 2 દીકરીઓને ઝેર પાઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું. કોડીનાર અને સિંઘાસમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, 4 આરોપીઓ ઝડપાયા. વાંદરાને ભગાડવો પડ્યો ભારે, હાઈ વોલ્ટેજ કરંટ લાગતા યુવક જીવતો ભૂંજાયો. ગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયા. નીટ પરીક્ષામાં હવે AI કેમેરાની ત્રીજી આંખ, ગેરરીતિ કરનારાઓની હવે ખેર નથી. સુરતના શશી વિસ્તારમાં SOGના દરોડા, 2000 કિલો શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો. 20 લાખ બેરલ ક્રૂડ સાથે ગુજરાતના બંદરે પહોંચી ગયેલા ઈરાની જહાજને ભારતે પાછું ધકેલી દીધું. ખોટી માહિતીવાળા ફાસ્ટેગ થશે બ્લેકલિસ્ટ, NHCIએ જારી કરી નવી માર્ગદર્શિકા. ગુજરાત માટે સારા સમાચાર, ભર ઉનાળે નર્મદા ડેમમાં પાણીની મબલખ આવક, સપાટી 130.14 મીટરે પહોંચી. તુર્કી શાળામાં ભયાનક ગોળીબાર, 13 વર્ષના વિદ્યાર્થીએ 9ને મારી નાખ્યા, 13 ઘાયલ. ભાવનગરના લીલા સર્કલ પાસે ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, 24 દર્દીઓનું રેસ્ક્યુ. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ પૂરો, હવે તાપમાન ઘટશે. આજે જે વિરોધ કરશે તેમને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે, PM મોદીએ વિપક્ષના સાંસદોને આપી ચેતવણી. ગોપાલ ઇટાલિયાનો સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે બાટલો ફાટ્યો, કહ્યું ભાજપે સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો એ લોકશાહી માટે ઘાતક. દોડ ગામના તળાવમાં ડૂબતા ભાઈને બચાવવા જતા 2 બહેનોએ પણ જીવ ગુમાવ્યો, એક સાથે 3 બાળકોના મોત. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.